निर्विघ्नं मम संसारे निर्विघ्नं वाणिज्यम सदा निर्विघ्नं धनपुत्रादि गणेशस्य प्रसादत। सौ गणेश भक्तों ने जय गणेश। આજનું પંચાંગ જોઈએ તો આજે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની સપ્તમી તિથિ છે। આશ્લેષા નક્ષત્ર વૃદ્ધિ નામનો યોગ અને ગર નામનું કરણ છે। ચંદ્રમાં કર્ક રાશિનો હોવાના કારણે ડ અને હ અક્ષર પર જેના નામ છે એવા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। કર્ક રાશિ આજની હોવાના કારણે જે કોઈ જન્મે એની રાશિ કર્ક એટલે કે ડ અને હ અક્ષર ઉપર નામ રહેશે। જન્મકુંડળીમાં આશ્લેષા નક્ષત્ર જેની જન્મકુંડળીમાં હોય એના માટે વિધિ વિધાન માટે પૂજા પાઠ માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે। જય ગણેશ। अच्छा जी, मेष वृषभ અને મિથુન રાશિના જાતકોની જો વાત કરીએ તો આજે આ જાતકોનો દિવસ કેવો પસાર થવાનો છે? મેષ એટલે અ લ અને ઈ જેના અક્ષર છે આવા મેષ રાશિ વાળા જાતકો માટે પ્રસન્ને સર્વ દુખાનામ હાનિ રશ્યો કો જાયતે। મિત્રો હંમેશા પ્રસન્નતા વ્યક્તિના તમામ દુઃખને ભાગીને ભૂખો કરી નાખતી હોય છે। મેષ રાશિ વાળા જાતકોનું મન પણ આજે પ્રસન્ન રહેશે। એના કારણે કોઈ પણ વસ્તુની એને આડોડાઈ નહીં થાય અને સારું આજનો દિવસ પસાર કરી શકશે। બીજું સ્નેહીઓના સંપર્ક દ્વારા આજે ખૂબ જ સારો લાભ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે। વ્યવસાયની અંદર પણ સારી વૃદ્ધિના યોગો આજે દેખાઈ રહ્યા છે। પરિવારમાં સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય। કોઈ પણ સારા સમાચાર આજે સાંભળવા મળે। આજનો શુભાંક 1 છે। લાલ કલર દ્વારા આજના દિવસને વધારે શુભ બનાવી શકશો। હવે વાત કરીએ આપણે વૃષભ રાશિની તો બ વ અને ઉ જેના અક્ષર છે આવા વૃષભ રાશિવાળા જાતકો માટે આજના દિવસ માટે કોઈ પણ સરકારી ક્ષેત્રમાં કામકાજ કરતા હોય, નોકરિયાત વર્ગ હોય અથવા તો સરકાર સાથે સંકળાયેલા કોઈ પણ ટેન્ડરો અથવા તો એને લગતા કોઈ પણ વ્યવસાયાત્મક કાર્યો હોય તો એવા મિત્રોને આજના દિવસ માટે ખૂબ જ સારા ફળો અને સારા શુભ સમાચારની પ્રાપ્તિ થશે। જે કોઈ કાર્ય કરશો એ સારું ફળદાયી બનશે અને એના કારણે પર સારા લાભ થાય। નોકરિયાત વર્ગને કદાચ સારા સમાચાર મળે અને એના કારણે આજનો દિવસ પ્રસન્ન રહેશે। ધંધાની અંદર પણ સારા લાભના એક સુંદર યોગો દેખાઈ રહ્યા છે। આજનો શુભાંક 7 છે। સફેદ કલર દ્વારા ખૂબ જ સારો લાભ મેળવી શકશો। મિથુન રાશિની જો વાત કરીએ તો મિત્રો થોડીક ધીરજ ધરવાની જરૂર છે। કામકાજની અંદર જે કંઈ કામકાજ કરતા હોય એ કામકાજ આજના દિવસ માટે કદાચ પૂરું ન થાય, આવતીકાલ ઉપર એને છોડવું પડશે, પણ નિરાશ થવાની જરૂર નથી। કરેલું કાર્ય હંમેશા સફળતા આપતું જ હોય છે। સંતાનોના પ્રશ્નમાં પણ આજે થોડીક ચિંતા અનુભવાય એવા મિથુન રાશિના જાતકોના યોગ દેખાઈ રહ્યા છે। ઇષ્ટ મિત્રોનો જો સહયોગ મળે, વડીલોનો જો સહયોગ મળે તો આજનો દિવસ વધારે તમે સુંદર બનાવી શકશો। ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થાય તેવા સુંદર યોગો આજના આપના દેખાઈ રહ્યા છે। શુભાંક આપનો 3 છે। લીલા કલર દ્વારા ખૂબ સારો લાભ થશે। જય ગણેશ। કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિ કથન જણાવી દઈએ। કર્ક એટલે ડ અને હ જેના અક્ષર છે આવા કર્ક રાશિવાળા જાતકો માટે ધન અને માન આ બંને ગુમાવવા હોય તો વધારે પડતું બોલવાનો આજે આગ્રહ રાખજો। ધન બચાવવું હોય, માન બચાવવું હોય તો આજે બને એટલું ઓછું બોલી વધારે પડતું સાંભળશો તો આજનો દિવસ મિત્રો તમારો પ્રસન્ન રહેશે। નોકરિયાત વર્ગને પણ થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ આજની દેખાઈ રહી છે। માનસિક તણાવ આજના દિવસ માટે તમને રહેવાની શક્યતાઓ છે। વ્યવસાયાત્મક દ્રષ્ટિએ લાભ થશે પણ સમજણપૂર્વક કરેલું કાર્ય તમને આજે સારી સફળતા આપશે। વાણીનો વિવેક તમારા માટે આજે આભૂષણ બની જશે। આ વસ્તુને ધ્યાનમાં રાખી અને આજના દિવસને સમય પસાર કરજો। 4નો આંક આપણા માટે ખૂબ જ શુભ છે। સફેદ કલર દ્વારા ખૂબ સારો લાભ મેળવશો। હવે વાત કરીએ આપણે સિંહ રાશિની। મ અને ટ અક્ષરથી બનેલી સૂર્ય પ્રધાન રાશિ છે। રાશિ મંડળની આ 5મી રાશિ। કોઈ પણ કાર્યક્ષેત્રમાં આપ કામ કરતા હશો ત્યાં ચોક્કસ એક સારા સમાચાર મળે એવા આજના યોગ દેખાઈ રહ્યા છે। ધંધાકીય ક્ષેત્રની અંદર પણ નવી તકો પ્રાપ્ત થાય તેવા યોગ છે। નોકરિયાત વર્ગને પણ સારી બઢતી મળે અથવા તો મોટાઓની મીઠી નજર દ્વારા આજના દિવસને વધારે શુભ બનાવી શકશો। પારિવારિક સંબંધોમાં પણ ખૂબ જ સારો લાભ થશે। આપનો શુભાંક 5 છે। લાલ અથવા તો મરૂન કલર દ્વારા આજના દિવસને વધારે આપ શુભ બનાવી શકશો। વાત કરીએ કન્યા રાશિની તો પ ઠ અને ણ જેના અક્ષર છે આવા કન્યા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ જોઈએ તો ધંધાની અંદર સારી સફળતાના યોગ આજના દેખાઈ રહ્યા છે। પ્રતિસ્પર્ધી પક્ષથી ચોક્કસ તમારો વિજય થશે। આત્મવિશ્વાસમાં પણ વધારો થાય એવા સારા કાર્યક્રમો જે તમારા હાથે થવાની શક્યતા છે। સાથે સાથે ઘરમાં પણ આનંદનું વાતાવરણ ઉજવાશે અને એના કારણે તમારું મન પ્રસન્ન અને હરિભર્યું રહેશે। આજનો શુભાંક 6 છે અને ખાસ કરીને લીલા કલર દ્વારા ખૂબ જ સારો લાભ મેળવી શકશો। જય ગણેશ। તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિ કથન જાણી લઈએ। તુલા રાશિવાળા જાતકો માટે આજે જોઈએ તો જેના અક્ષર ર અને ત છે આવા તુલા રાશિને ભાગીદારો સાથે કદાચ થોડો વૈચારિક મતભેદ થાય તેવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે। નવા સંબંધો બાંધવા માટે સમય તો ઉત્તમ છે પણ એ નવા સંબંધોથી ઉત્પન્ન થતી જે પરેશાની છે થોડુંક તકલીફ કપાવે એવી શક્યતાઓ છે। કારણ કે એના દ્વારા થોડી નિરાશા મળશે અને એના કારણે થોડાક સુખમાં ઉણપ દેખાય એવા આજના યોગ દેખાઈ રહ્યા છે। નોકરિયાત વર્ગને સારી તક મળે અથવા તો જ્યાં કાર્ય કરતા હોય તે જગ્યાએ એમને ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થશે। સંતાન પક્ષે પણ ખૂબ જ સારા શુભ સમાચાર પ્રાપ્ત થાય તેવા એક સુંદર યોગો છે। આજનો શુભાંક આપનો 7 છે। દુધિયા કલર દ્વારા ખૂબ જ સારો લાભ આજ મેળવી શકશો। હવે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો તમારા અક્ષર અગર ન અથવા તો ય છે તો આજની રાશિ પ્રમાણે જોઈએ ફળકતન તો પરિશ્રમ ગમે એટલો કરશો પણ છતાંય થોડુંક કામ તમારું અધૂરું લાગશે। માટે કામ એવું કરજો
જે કાર્ય પૂરું કરી શકો, નહીં તો આગળ જતા એ કામ તમારે ખેંચવું પડશે. ખાસ કરીને સ્વજનોના હસ્તક્ષેપ દ્વારા તમારું મન વિચલિત થાય, તમારા બોસ દ્વારા, અધિકારી વર્ગ દ્વારા, પરિવાર દ્વારા કે કોઈ પણ એવા વ્યક્તિ દ્વારા જે તમારાથી મોટા છે એવા વ્યક્તિઓ તમારા કાર્યક્ષેત્રમાં હસ્તક્ષેપ કરે અને એના કારણે આજના દિવસે જે કાર્ય પૂર્ણ કરવું જોઈએ ન કરી શકો, એના કારણે તમારો પરિશ્રમ તમને વ્યર્થ જતો હોય એવું લાગ્યા કરશે. નોકરિયાત વર્ગને પણ સહયોગ દ્વારા સારો સહકાર મળશે અને સારી સફળતાની પણ પ્રાપ્તિ થશે. વ્યવસાયની અંદર સારા ધનલાભના યોગો પણ આજના દિવસ માટે વૃશ્ચિક રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે. આજનો શુભાંક 8 છે. લાલ કલર દ્વારા ખૂબ જ સારો લાભ મેળવશો. હવે ધનરાશિનો જો વિચાર કરીએ તો જે રાશિ મંડળની 9મી રાશિ છે, ભ, ધ, ફ અને ઢ અક્ષરથી બનેલી ગૃહ પ્રધાન રાશિ હોવાના કારણે આજના દિવસ માટે મિત્રો ભાગ્યોદય માટે ખૂબ જ અનુકૂળ સમય આજનો આપનો છે. રાજનૈતિક ક્ષેત્રમાં કામ કરવાવાળા વ્યક્તિઓ માટે રાજકીય ક્ષેત્રથી આગળ વધી અને ટેન્ડરો અથવા તો સરકારી કામકાજની અંદર આગળ વધવા માટે, સરકારી ક્ષેત્રની અંદર નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે. વિકાસના કાર્યોમાં ખૂબ જ સારી ગતિની પ્રાપ્તિ થશે. દિવસ આજનો આનંદમય પસાર થાય એવા સુંદર યોગો આજના દેખાઈ રહ્યા છે. શુભાંક આપનો 9 છે. પીળા કલર દ્વારા ખૂબ જ સારો લાભ થશે. જય ગણેશ. મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિ કથન પણ જણાવી દઈએ. મકર રાશિ એટલે ખ અને જ અક્ષરથી બનેલી રાશિ છે. મકર આ રાશિ મંડળની 10મી રાશિ છે. શનિ પ્રધાન રાશિ છે. વાદ વિવાદના કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો બને ત્યાં સુધી એ કામકાજથી દૂર રહેવું. કદાચ કરવું જ પડે ત્યારે મૌન ધારણ કરી અને ફક્ત સાંભળવાનો જ આજના દિવસ માટે પ્રયત્ન કરવો. વધારે પડતો વાદ વિવાદ આ તમને નુકસાન કરાવી શકે તેવી શક્યતા છે. આર્થિક સ્થિતિની અંદર ઘણા સમયથી કદાચ આપ પરેશાન હો તો આજના દિવસ માટે મધ્યમ સુધારા તરફ તમે આગળ વધી શકશો અને હવે પછી આગળ વધાશે. ધંધાની અંદર સારા પ્રગતિના લાભ દેખાઈ રહ્યા છે. પરિવારની અંદર કદાચ થોડીક સામાન્ય અશાંતિ, ખાસ કરી બપોરે 2 થી માંડી અને સાંજના 5 વાગ્યા સુધી થોડી અશાંતિ ઘરમાં રહે તેવી શક્યતાઓ દેખાય છે. એક કપૂર ગોટી પ્રગટાવી આખા ઘરની અંદર એનો ધૂપ આપી ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રનો જાપ કરજો, ચોક્કસ સારી સફળતા મળશે. આપનો શુભાંક 1 છે. ખાસ કરી જાંબલી કલર દ્વારા ખૂબ જ સારો લાભ આપ મેળવી શકશો. હવે કુંભ રાશિનો જો વાત કરીએ તો ગ અને સ અક્ષરથી બનેલી રાશિ કુંભ. કોઈ પણ કામકાજ જ્યારે સફળ થાય અને સફળતાની જે ખુશી છે તમારા ચહેરા ઉપર આજ જોવા મળશે, કારણ કે કાર્યમાં સફળતા અને એના દ્વારા મળતો આનંદ તમારા ચહેરા પર એક નવી ખુશી ઊભી કરી શકશે. નોકરિયાત વર્ગને કદાચ સારું પ્રમોશન મળે, ગ્રહસ્થીને ઘરમાં સારી શાંતિ મળે, સ્વજનોનો સહયોગ આજના દિવસ માટે મળે. ઘણા સમયનો રહેલો થાક કદાચ આજે ઓગળે તેવી શક્યતાઓ દેખાય છે. ધંધાની અંદર પણ સારો સુધારો જોવા મળશે. શુભાંક આપનો 3 છે. લીલા કલર દ્વારા લાભ થાય તેવી શક્યતાઓ છે. રાશિ મંડળની છેલ્લી રાશિ જો જોઈએ તો એક મીન રાશિ છે, જેના દ, ચ, જ અને થ અક્ષર છે. ગુરુની મૂળ ત્રિકોણ રાશિ હોવાના કારણે આજના દિવસ માટે થોડોક માનસિક તણાવ રહે તેવી શક્યતાઓ આજે મીન રાશિના જાતકોમાં દેખાઈ રહી છે. કામકાજની અંદર પણ સામાન્ય કરતાં થોડી મધ્યમ સફળતા દેખાશે. વિરોધીઓથી થોડીક સાવધાની રાખવી પડશે. નિરાશાઓથી દૂર રહેવું પડશે. ખર્ચની બાબતમાં થોડુંક સંભાળીને જો આગળ વધશો તો ખૂબ જ સારું પરિણામ મળશે. આપનો શુભાંક 3 છે. પીળા કલર દ્વારા ખૂબ જ સારો લાભ થશે. જય ગણેશ. દર્શક મિત્રો, જો આપનો ફોન નથી લાગી શકતો અને આપ પત્ર દ્વારા આપનું સમાધાન ઈચ્છી રહ્યા છો, આપ આપનો પ્રશ્ન પત્ર દ્વારા પૂછવા માંગો છો તો નોંધી લેશો અમારું સરનામું. ભવિષ્ય દર્શન કાર્યક્રમ, VTV ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર, 4 બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, SG હાઈવે, અમદાવાદ 52. તો આજનો આપનો દિવસ ખૂબ જ શુભ પસાર થાય તેવી શુભકામનાઓ સાથે રજા આપશો. આવતીકાલે ફરીથી મળીશું. જય ગણેશ.